જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। આજે સ્કંદ પુરાણના એક ખંડમાં રામ નામનો મહિમા બતાવ્યો છે। મહાદેવ ભોળાનાથ અને દેવી પાર્વતી એક વખત કૈલાસ ઉપર બેઠા હતા। ત્યારે એક સમયે દેવી પાર્વતીએ મહાદેવને કહ્યું કે હે મહેશ્વર, તમારા હાથમાં આ રુદ્રાક્ષની માળા સદાય તમારી પાસે હોય। તમે કયા મંત્રનો જપ કરો છો? મને સંદેહ છે, મને શંકા છે, મારા મનમાં થાય, કારણ કે તમે તો બધેના સ્વામી છો। હે મહેશ્વર, તમારાથી વધીને હું બીજા કોઈને નથી ઓળખતી। તેમ છતાં તમે આ ભક્તિ અને શ્રદ્ધાથી સદા કયા મંત્રનો જપ કરો છો? હે મહેશ્વર, તમારાથી પણ શ્રેષ્ઠ કોણ છે જેનું તમે સદાય મનમાં ચિંતન કરો? તો આવી રીતે મહાદેવ શિવજી મહારાજ બોલ્યા કે હે દેવી, હું તો ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામમાં જે સારભૂત નામ છે તેનો સદા નિત્ય અને નિરંતર મનમાં ચિંતન કરું। હું તો હે દેવી, હું તો રામ નામ જપું છું અને આ માળા દ્વારા એની ગણના કરું છું। શ્રી રામનો અવતાર બહુ શ્રેષ્ઠ છે હે દેવી, તથા રામ નામ કોટી મંત્રથી પણ અધિક ફળ દેવા વાળો છે। આ મંત્ર મહાદેવ કહે કે રામ આ બે અક્ષરનો મંત્ર બધા પાપોનો નાશ કરવા વાળો છે। મનુષ્ય હાલતા ચાલતા સૂતા બેઠતા ભગવાન શ્રી રામ નામના મંત્રનો પાઠ કરી શકે। આ લોકમાં સુખ ભોગવે ને અંતે ભગવાન હરિ વિષ્ણુના પાર્ષદ થઈ જાય। હે દેવી પાર્વતી, ચાતુર્માસમાં મંત્રનો અનંત કોટી ફળ આપનારો છે। આ સમસ્ત ભૂમંડળમાં રામ નામથી વધીને કોઈ પાઠ નથી, કોઈ મંત્ર નથી। જો રામ નામ શરણ લઈ લે એને યમલોકની યાતના કદી ભોગવવી પડતી નથી। હે દેવી, જે વિઘ્ન કરવા વાળા દોષ છે તે પણ રામ નામના માત્ર ઉચ્ચારણથી બધા નષ્ટ ભસ્મ થઈ જાય। આ મંત્ર ભય અને વ્યાધિને નાશ કરનારો છે, યુદ્ધમાં વિજય આપવા વાળો છે, સમસ્ત કાર્યોમાં સિદ્ધિ દેવા વાળો છે અને સમસ્ત મનોરથોને પૂર્ણ કરવા વાળો છે। એ દેવી, રામ નામ મંત્ર સમસ્ત તીર્થોનું ફળ બતાવ્યું છે। બ્રાહ્મણો માટે પણ આ મનોવાંછિત ફળ દેવા વાળો છે। આગળ મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી, બધા સમસ્ત દેવતા પણ સદાય રામ નામના ગુણગાન ગાય છે। હે પાર્વતી, તમે પણ રામ નામના ગુણ ગાઓ અને જપ કરો। રામ નામથી સહસ્ત્ર નામનું પણ પુણ્ય પ્રાપ્ત થાય। તો આવો ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો મહાદેવે મહિમા બતાવ્યો। તો આજના પુરાણ પ્રસાદ સત્સંગમાં બસ એટલું જ। ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી।